મૃત્યુથી બચવામાં ક્યારેક મૃત્યુની નજીક જઈ બેસીએ છીએ. એટલે મૃત્યુને સુધારવાના પ્રયાસ કરવા, એનાથી બચવાના નહીં. અને પરીક્ષિત તેજીને ટકોર એ જ જીવડો છે કે મૃત્યુ આવવાનું છે, આવવા દો, પણ હવે એને સુધારવું કેમ ઈ માર્ગ બતાવો. એટલે પૂછ્યું ત્યારે શ્રી સુખદેવજીએ કહ્યું કે માણસોના મનમાં અનેક પ્રકારની ઈચ્છાઓ, વાસનાઓ રહેલી હોય છે અને તેની પૂર્તિ માટે જુદા જુદા દેવી દેવતાનું આરાધન કરે છે. કાલે આપણે કીધું હતું કે માતાઓ બહેનો, હે ભગવાન મને આ આપો તો હું તમારે લાપસી કરીશ ને, દીવા કરીશ ને, નાળિયેર વધેરીશ ને. તો આવી કામના નહીં રાખવાની. અહીંયા શું કહ્યું કે જુદા જુદા દેવી દેવતાઓની પોતાની ઈચ્છાની પૂર્તિ માટે આરાધના કરે છે, પરંતુ ઈશ્વરની પ્રાપ્તિ માટે કોઈ આરાધના કરતું નથી. અને જ્યારે જીવ ઈશ્વરની પ્રાપ્તિ માટે આરાધના કરે છે તો એ પરમ ગતિને, મોક્ષ રૂપ ફળને પામે છે. મોક્ષને પામવા માટે જીવાત્માએ પહેલા તો મનને સ્વચ્છ કરી ભક્તિમાં પ્રવેશ કરવો અનિવાર્ય છે. જ્ઞાનમ યદા પ્રતિનિવૃત્ત ગુણોર્મિચક્ર માત્મ પ્રસાદ ઉભયત્ર ગુણેશ્વ સંગઃ કેવલ્ય સંમત પથસ્ત્વથ ભક્તિ યોગ કો નિવૃતો હરિકથા સુરતિમ ન કુર્યા. આ શ્લોકનો જો ભાવ હું વાંચું ને તમને સમજાઈ જતો હોય તો રૂવાડા બેઠા થઈ જાય કે હે ભગવાન અથવા તો હે રાજા, ભગવાનની કથાઓમાં રાગ દ્વેષને દૂર કરનારું જ્ઞાન સમાયેલું છે અને એ જ્ઞાનની કથાઓથી જ આત્મા પ્રસન્ન થાય છે અને મોક્ષરૂપી ભક્તિને પ્રાપ્ત કરે છે. અને સંસારમાં દુઃખી થયેલો નિવૃત્ત જીવાત્મા કયો એવો હોય કે જે ભક્તિમાં પ્રવેશ કરવા ન ઈચ્છે? એટલે ભક્તિનો ભાવ અહીંયા પ્રમુખ ગણાયો છે કે તમે કદાચ તપ ન કરી શકો, યોગ ન કરી શકો, પણ ભજન દ્વારા ભક્તિ કરીને ભગવાનને મેળવી શકો. અને પરમાત્મા પાસે માગવું પણ એવું કે તમારું નામ સ્મરણ કરતા હોય, માળા હાથમાં રહી જાય ને અમે તમારા સાથમાં વયા જઈએ, બસ એટલું આપજે. ભક્તિ કરતા છૂટી મારા પ્રાણ પ્રભુજી મા